વચનો કટકો જ છું. નામ તો મેરું બાકી. યાર મૂડ નહીં. એના મૂડ નહીં તારું. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છે. આપણું હાર્દિક સ્વાગત કર. તો સવારમાં 7:30 બ્લોગ ચાલુ કરી દીધો ને. જો ચા મુકાઈ ગયો અને ટિફિન તો થઈ ગયો, પણ નહીં બે પછી બતાવું ને આપણે નાસ્તો કરવાનો એટલે થોડી વાર બતાવું. અને લોકેશન જુઓ, રાત્રે થોડો વરસાદ આવ્યો તો આપણે ચાબા પી લઈએ અને નાહવાનું છે આપણે. નહીં પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 8:20 થઈ જાય ને મમ્મી રોટલી કરે છે. જુઓ હવે ડેલી રૂટીન ચાલુ થઈ ગયું, પાછું નોકરી જવાનું છે. અને આ બાજુ ટિફિનની થાય છે ને જમવાનું છે. આજ તો નાસ્તો કરવાનો અને બટાકાનું શાક બની જાય. તો હવે જમી ને ચાલતા જઈએ આ સાઈડ. અને ટીવીનો અવાજ આવતો હોય તો ઇગ્નોર કરી નાખજો. તો ચાલો. ફાઇનલી ગાઈસ આપણે દુકાને આવી જાય. વાગવામાં હળાના ઉપર થઈ ગયું. અને જો કાચ આપણે પહેલાં તો કાઢી દીધો, કોમ ચાલુ કરી દીધું. હજાર હળા નહીં એમ તો મોડા કરતા. જો કાચીક બનાવી દીધો, એ જો બહાર કાઢીને હવે સાફ કરવાનું. અને કાશે જુઓ આ બાજુ નહીં હોય તો ચલે 3 4 ને પડે એટલે પોચને ભીલ બાદ 3 એટલે 8 કાચી જોઈએ. 2 થી 3 દાડા તો લાગશે. બટી જવા ખરા ચાલુ કરી દીધું આપણે. તો આ ક્લિપ લીધી. હવે તો ટાઈમ મળે તો ક્લિપ લઈએ, તો બાદ ટાઈમ મળે તો ક્લિપ લઈએ ને કોમ હોય એટલે પછી ક્લિપ લેવા ના મેળ પડે તો દિલથી સોરી. સપોર્ટ કરતા રહેજો અને કોમ થાય એટલું કરી નાખીએ જ. તો ફાઇનલી ગાઈસ વાગવાનું 11 વાગી જાય ને આપણો એક કાચ પતાવી દીધો અને બીજો ચાલુ કરી દીધો. તમને બતાવું જો બીજો ચાલુ કરી દીધો. અને 2 પતાવ્યા હતા, એક સાફ કરી દીધો ને બીજો સાફ કરી દીધો. તમને બતાવી દઉં જો. અને બીજા હજુ તો પેલા તો એમને પડી જાય, બીજા સાઈડમાં મારવાના હતા. પેલા મારી દીધા, મારવાનું ચાલુ કરી દીધા. તો એટલે આપણે પેલા પતાવી દઈએ ને પછી લોક કન્ટિન્યુ કરીએ. જમવાના થાય ને હવે લોક કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે હળાબાર થઈ ગયા ને. આપણે નહીં છો આપણે હાથ પગ ધોઈ દીધા અને ફ્રેશ થઈ જાય. અને હવે જમવાનું છે આપણે જમી લઈએ ને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો જમી લીધું ફેમિલીને. વાગવા આપણે 1 વાગી ગયો ને. હાલત આપણે જમી લીધું ને. માહોલ ઠંડો છે તો હવે થોડી વાર આરામ કરી દઈએ પછી વ્લોગ આપણે કન્ટિન્યુ કરીશું 2 વાગ્યા પછી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 4 વાગી જાય ને. તો 2 વાગ્યાનું ચાલુ કરી દીધું. તને એક કાચ પડ્યો ને છેલ્લે વધ્યો ને એનો એક બીજી પાર્ટીનો પછી ચાલુ થયો. જો આર્યા બીજી પાર્ટી નહીં અને આર્યો થઈ ગયો ફાઇનલી રેડી. એક કાચ ઘસવામાં નહીં તો 2 કલાક 2.5 કલાક થઈ જાય આવા કાચમાં. હું તો મોટા આવી તો પછી હારે થાય એ બધું શું જુઓ. દાડાના 3 કાચ તો કરી જ નાખવાનું. 3 થી 4 થઈ આપણો. એટલે પછી આજ તો ચા પીધું હતો પણ ઉતાવળમાં બ્લોગ નહોતું ઉતાર્યો. જો તારો 4 વાગી ગયા તો પછી જોઈએ હવે જેવું થાય. આર્યો કાચ પટી જાય પછી આર્યો કાચ થાય જોઈએ કેવું. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે જુઓ બપોર તો નહીં પણ કેટલો વાગ્યા હતા અંદાજે તો 4-5 વાગ્યાના વ્લોગ ચાલુ કન્ટિન્યુ કરે નહીં. આપણા ડાયરેક્ટ ઘરે આવી ગયા પણ ખાસી બાજુ ફળ લીધું પણ વ્લોગ નહીં ઉતાર્યો. અને ઘરે આવી જઈએ આપણે ફાઇનલી. તો જોઈ લે આપણે મમ્મીએ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું. વાગવામાં 7 વાગી જાય. નીકળ્યા હતા 6 વાગ્યાના પણ હજુ હાલ પહોંચે અને પાછું જવાનું છે દૂધ ભરાવા. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી આપણે દૂધ ભરાઈને જો ભાઈને મૂકી દીધો અને મંચુરિયન ખાવા આવી જાય જો ભાઈના જોડી. અને આપણે વિરામસી જો આ બાદ તો વચનો કટકો જ છું. નામ તો મેરું બાકી. ગમતું ગયા નામ તો મેળવાનું બાકી, ગમતું તો નહીં મેળવાની માની. બરાબર વાપરી લીધું. આમ ભાઈના જોડી મંચુરિયન ખાવા આવી જાય તો જુઓ તો કન્ટિન્યુ.
તો ગાઈસ ફાઇનલી મંચુરિયન ખાઈ લીધું, બહુ તીખું હતું. અને ભાઈ મળી ગયો કોઈ કે આવું કોક કહી દે નહીં કે યાર મૂડ નહીં. હા ભાઈના મૂડ નહીં. તારું કોઈ કેવું? તારા કોઈ કેવું? મારે કહેવાનું કોઈ આવતું જ નહીં. તમે આમ તો પણ આમ વિશે એમના નહીં રાખી કીએ. આ પેલા ગુરેક ભાઈ આપણે સાગર ભાઈ છે ને મંચુરિયન કહીને જો જીસી તો બાટલા આ લે કહી દે વધી ગઈ. હા બોલ ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી જાય અને સંજયને ભેગા થઈ જ છે ને મસાલા અને તમારે હપ્તો કેમ તમારે શાંતિ અને આપણે ઘેર આવી જઈએ જોઈએ ઘેર શું કરી જો ખાવાનું તો નહીં આપતો મંચુરિયન ખાઈને આવ્યો તે ભૂખ નહીં જવા દે તો આ બાજુ સાગરની ફોન જોવી ઓકે મંદાર અને બીજું તો આ બાજુ રોહિતને મોઢું સાફ કરે અને આ બાજુ જમવાનું પંદર જમી લીધું અને વાગવામાં કોક 9 વાગી જાય 9 તો ફાઇનલ વાગી જાય તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરતા રહેજો.